જોય ટ્રેનની ટક્કરે બાળકીના મોતનો જે મામલો છે, આ મામલામાં ઘટનાના સીસીટીવી પણ સામે આવી ગયા છે। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ નથી થઈ, પરંતુ બાજુમાં દેખાતા દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયા છે। ઘટના બનતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। બાળકોને લઈ ફરવા આવેલા વાલીઓ બાળકોને લઈને ભાગતા જોવા મળ્યા। આ ઘટનાની જાણ થતાં 108 પણ પહોંચી હતી, જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। અકસ્માતની તપાસ મામલે ડીસીપી જુલી કોઠિયાએ માહિતી આપી। ટ્રેનની પાછળના 3જા નંબરના ડબ્બામાં બાળકી અથડાઈ હતી। એન્જિન આગળ નીકળી ગયા પછી બાળકી ટ્રેનમાં આવી ગઈ। સીસીટીવી ચેક કર્યા છે, પરંતુ વિડીયોમાં ક્યાંય ઘટના દેખાતી નથી। ટ્રેનના ડ્રાઈવર, મેનેજર અને અન્ય 16 લોકોના નિવેદન લેવાયા છે। રાજકોટની ગેમ ઝોન ઘટના પછી સરકારે બનાવેલા નવા નિયમોનું પાલન થયું છે કે કેમ, એ દિશામાં પોલીસ તપાસ કરશે। શનિવારે ટ્રેન નીચે આવી જતા 4 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું। જંબુસરનો પરિવાર એ સ્થળે ફરવા આવ્યો હતો, ત્યારે બાળકી રમતા રમતા ટ્રેન નીચે આવી ગઈ હતી। ચલાવનાર છે, એમના જે મેનેજર છે, એમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે। સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા છે। નજરે જોનાર સાહેદો છે, એના પણ નિવેદન લેવામાં આવ્યા છે। એના ડ્રાઈવરનું વર્ઝન પણ લેવામાં આવ્યું છે। એમના વાલી વારસનું પણ વર્ઝન લેવામાં આવ્યું છે, જે અંતર્ગત બાળક છે રમતા રમતા ટ્રેનમાં આવી ગયાનું હાલ સુધીની તપાસમાં આવે છે। જે આરટીઓ રજિસ્ટર્ડ વ્હીકલ ન હોય એમાં એચએમપી કે એલએમપીની જરૂરિયાતનો વિષય નથી, એટલે આ જોઈ ટ્રેન ચલાવવા માટે જે બેઝિક તાલીમની જરૂરિયાત છે, એના મેનેજર પાસેથી માહિતી લઈ અને એનો જે થ્રેશહોલ્ડ નક્કી છે, થ્રેશહોલ્ડ મુજબ એમની જે તાલીમ છે એ તાલીમ પામેલો ડ્રાઈવર છે। રાજ્યના વધુ સમાચારો જોઈશું એક બ્રેક બાદ।